આપણો કાર્યક્રમને આગળ ધપાવીશું. ભાઈને વિનંતી કરીએ કે આપણે આગળનો કાર્યક્રમ ખુલ્લો મૂકીએ. હલ હલ
હલ હલ હાલો પણ મારી ચિંતા વિઘન વિનાશની અનમાં તું કમળાશની સકત એ મારી વીસ રે હાથી હંસ વાહિણી માતા દુર્ગા દેવ સુમન મારી કુળદેવી કષ્ટ કાપજે અન મારે માણી તું કરજે વાર પણ મારી યાવની ઉપર એક છે એ મારી મુન આપ
ધન દીધા વળી દાન દીધા અને અમોને ગળામાં મધુરા ગાન દીધા એ તે સપ્ત સુરોની ગંગા ઉતારી એ ભરો હું તિહારો દીનાનાથ ભારી કેવો પ્રેમ દીધો કેવો પ્યાર દીધો અન કેવો ગજબગડ ચટો સંસાર દીધો એ ક્યાં પાણીએ પાયા મધુ ક્યારી એ ભરો હું તિહારો દીનાનાથ ભારી કુકસવાડા ગામની ધીંગી આ ધરતી આમ તો જેને નાઘેર પંથક કહેવાય એવા લીલા નાઘેરની માલિપા કુકસવાડાની ભૂમિની માલિપા અખિલ બ્રહ્માંડનો નાથ 12 બીજનો ધણી ભગવાન રામદેવ પીરજી મહારાજ એમના પાઠોત્સવ નિમિત્તે આટલી સંખ્યાની માલિપા માનવ મેદની જ્યારે પધારી છે રામદેવ પીરજી મહારાજ કુકસવાડાના પાદરની માલિપા પધાર્યા છે એ કુકસવાડાના રૂડા ભાગ છે સાહેબ કારણ કે અહીંયા તો સારી તૈયારી વગર સારું મહેમાને આવતું નથી પણ આટલી સંખ્યાની માલિપા માનવ મેદની કુકસવાડાની ધરતીમાં પધાર્યા છે અને ખુદ રામદેવ પીરજી મહારાજની ઈચ્છા થઈ અને રામદેવ પીરજી મહારાજ ખુદ પોતે પધાર્યા હોય એમની ઈચ્છાથી અને એની ઈચ્છા વગર કાંઈ નથી થતું એક સત્યનારાયણ ભગવાનની કથા માની હોય ને તો ત્રણ પેઢીઓ થઈ જાય પૂરી ન થાય એ જે માનતા માનેલી હોય ને પણ એમની ઈચ્છા હોય તો રામદેવ પીરજી મહારાજની ઈચ્છા થઈ અને કુકસવાડાની માલિપા પધાર્યા છે અને કુકસવાડાની ભૂમિ એ તો ભજનની ભૂમિ છે જે ભૂમિ ઉપર ભક્તરાજ ભીખા બાપાએ બેહી અને અહોરની દ્વારકા નાથનું સ્મરણ કર્યું છે એ સ્મરણની ભૂમિ છે એ વંદનની ભૂમિ છે એ ભજનની ભૂમિ છે એ ભૂમિની માલિપા હું તમે બધા બેઠા છીએ ત્યાં કાંઈ છે નહીં સાહેબની ગાડી આવી છે અહીં તમે જોજો અને એની ફરજ બજાવે છે આપણે આપણી ફરજ બજાવીએ કારણ કે નિજાનંદનો નશો મળે તો ગોવિંદ ગોજા ચડે અને આમ તો કુકસવાડાના પાદરની માલિપા મેળા જેવું થઈ ગયું છે અને મેળો કેને કહેવાય મેળે મેળે હાલે ને એને મેળો કહેવાય સુંદર મજાનું આયોજન અહીં ઘણા બધા મહેમાનો આવ્યા ઘણા બધા મહેમાનો આવી અને પોતાનું કાર્ય છે કરી અને નીકળી ગયા ભજનની આ ભૂમિ છે ભાઈ નૈતિકભાઈ વ્યાસે સુંદર મજાની ભજનોની પરંપરા જે છે ધારા છે એ વહાવી અહીંથી નાની ઉંમરની માલિપા સુંદર મજાનું એમને ભગવાનની કૃપા થઈ છે અને કુકસવાડાની માલિપા ઘણીવાર આવવાનું થયું છે આ એક અમારે મિત્રતાનો બધાની હારે નાતો છે ભીમભાઈ સરપંચથી લઈ હમણાં જ હીરાભાઈ દાદા વાછરા દાદાના પેઢેથી પધાર્યા હતા આ બધાની હારે એક સ્નેહનો તાતણો અમારો રામજી વાલે વખતે એમનો શુભ ભાવ હોય અને રામદેવ પીરજી મહારાજના અને વાછરા દાદાના મને દર્શન થાય છે એટલે વધારે વાત ના કરતા આપણે કારણ કે આપણી આ પ્રભાગ ક્ષેત્ર છે આ ભૂમિ છે એ તો ગિરનારની છત્રછાયાની માલિપા જે ભૂમિ આવતી હોય ગિરનારની છાયાની માલિપા જે ભૂમિ આવતી હોય એ ઉજળા ભાગ હોય ત્યારે ભગવાન ગિરનારી મહારાજના સાનિધ્યમાં આપણને મળે છે એનો જિલ્લો મળવો એ પણ એક ભાગ્યની વાત છે અમારે કવિ દાદ બાપુ ગિરનાર વિશે લખે એ જીના થમણી દસ ના છેડે આ થમણી દસ ના છેડે કોઈ જાગતો ઊભો હિંદનો ચોકીદાર એવો મારો ડીખ મંગા
પાછે ધરબાઈ ગઈ, ધરબાઈ નું ઊભી છે એ વાતું કવિ લખે. જાગર કેટ કેટની વાતું રે સુણી કેટની વાતું અન જટાળા કંઈક જોગી ના તપને તુણે આખડી જાણ હાર એવો મારો અડીખમાં ભોગી અને એ ભવે હરના વેહળા હોય અને એ ભગવાન શિવને એ ભગવાન મહાદેવની પાસે હજારો માણસો આવી અને એમ કે લઈ જાઓ તો હવે હજારો માણસો ત્યાં દેવા પણ આવે છે. એ કંઈક આવીને કરવા ધારે રે, કંઈક આવીને કર પસારે લેખાય ના ચોપડે માંડી અને એની ગાહડી બાંધી હરને સોપણ એ જે હરરમ ખરરમ હરરમ ખરરમ હરરમ ખરરમ હરરમ ખરરમ હરરમ ખરરમ દહમંડ હલંડ રામદેવપીરજી મહારાજનું અહીં સ્મરણ કરીએ છીએ. પણ રામદેવપીરજી મહારાજ જે શિવનું સ્મરણ કરતા, જે ભગવાન મહાદેવનું સ્મરણ કરતા, અને આપણે તો ખૂબ ભાગ્યશાળી છીએ કે એક બાજુ ભગવાન મહાદેવ સોમેશ્વર દાદો બિરાજમાન છે, એક બાજુ અમારા બઢડાવાળી આ હોનબાઈમાં બિરાજમાન છે, એક બાજુ દ્વારકાનાથ બિરાજમાન છે, અને એ ભૂમિની માલિપા આ કુકસવાડાની ધરતીની માલિપા રામદેવપીરજી મહારાજ આજ પધાર્યા. અને શંકર તો એવો દેવ છે સાહેબ, मेरे भोले के दरबार में सबका खाता અને સબ કોઈ ખાતા, જેના હાથમાં એના મોઢામાં. ખલીલ ધનતેરસિંહ સાહેબનો એક શેર છે કે બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે, બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જશે, પણ ઘર ને ઘર કહી શકાય એ ઘર ક્યાંથી લઈ આવશો? બંગલો તો ઓછા વત્તે ગમે ત્યાં મળી જાય, ઘર ને ઘર કહી શકીએ એ ઘર ક્યાંથી લઈ આવશો? અને શંકરની જેમ નાગને મફલર કરી શકો, શંકરની જેમ નાગને મફલર કરી શકો, પણ ઝેરને જીરવાનો જીગર ક્યાંથી લઈ આવશો? ઝેર પીવે એને મહાદેવ નો કહેવાય, ઝેર ઓકે એને મહાદેવ નો કહેવાય, પણ ગળાની માલિકા ઝેરને હંગરી રાખે ને એને મહાદેવ કહેવાય, એને મારો શિવ કહેવાય, એને મારો ત્રિપુરારી કહેવાય.
ભેળા રાખે વો એ તો મારો કૈલાસ વાળો કાગડા આ શ્યામ સાઉન્ડ આ સારણી સાહિત્યની મારી પાસે શિવની રમણીયતાનું વર્ણન છે એની સુંદરતાનું વર્ણન છે કે હે શિવ હે ત્રિપુરારી તું જે કૈલાસના શિખરની મારી પાસે હોય તો તારું જે રેસિડન્ટ છે એની રમણીયતા એની ભવ્યતા છે કેવી મહાદેવ માં બિરાજમાન છે એ માનું પણ આપણે સ્મરણ કરીએ કાયર જીવ કરે
પણ એને કહેજો આખના વડલા વાળી માતને ભગવતી આખાના વડલાવાળી હોય આવળો હોય મોગલ હોય મંદિરો નવા એની મૂર્તિઓ નવી પૂજારી નવા હોય પણ દેવ તત્વ જૂના જૂના એ શક્તિને ચારે છંદોની માલિકા આપણે યાદ કરીએ અમારા કવિ લખે કે હે માં હે કરુણા સાગરી તું કેવી છો બાઈ આવી એ સંકટ પડે તારો વચારણા ભેળા નામરા ભાવના દિયા વચારાની નૂર ચારણી પથાર મિયા હુધારણા કવે હિંદળા થી આઈ મત હાજર હાજો બાઈ આવી એ સંકટ પડે તારો વચારણા ભેળા નામરા ભાવના દિયા વચારાની નૂર ચારણી પથાર મિયા હુધારણા કવે હિંદળા થી આઈ મત હાજર હાજો ભવાની દેવી રવેચી દેવિકા દેવી કથા જતુરાઈ વળાવાળી આશાપુરા ડુંગરે થળાવાળી માઢિયાણી તુજ નમા પૂજારી મોમાઈ ઉદાવાળી રાજબાઈ કરણી મેહારી યથ વાગેશ્વરી વિજેશ્વરી દેવિયા વણાઈ પાવાવાળી ત્રિશુળારી ફેરિયાળી ભજા પ્રેમે તોતડા બેતડા સાહિત્યના ઘણા બધા પ્રકાર હોય છે હિન્દી સાહિત્યની જ્યારે જ્યારે વાત કરીએ ત્યારે અટલ બિહારી વાજપેયી સાહેબનો એક મને શેર યાદ આવે જ્યારે જ્યારે ભારત વર્ષની માલિકા જ્યારે જ્યારે કોઈ એવા દુઃખના વાદળા આવે અને જ્યારે જ્યારે ધર્મનો નાશ થાય ત્યારે એકાદો કોક એવો ધર્મને બચાવવા વાળો થોડી ભગવી ઝંડી લે અને આવી જ જાય છે પણ સાહિત્યની ઘણી બધી વાતો એવી જ રીતે સાહિત્યની વાતોની માલિકા ચારણી સાહિત્યની માલિકા આવી રીતે આ છંદો ગવાણા છે સમજાય નહીં પણ મજા આવે ઉદાવાળી રાજબાઈ કરણી મે હારી એક ભાગેશ્વરી વિજેશ્વરી દેવિયા બનાઈ પાવાવાળી ત્રિશુળારી ફેરિયાળી પ્રજા બેતરા બેતરા હોરો સુધારણા કવે ચરો હિંગળાથી જાય માતા હાજર હાજર હિંગળાથી જાય માતા
સાહિત્યની માલિપા એને તમે ઇંગ્લિશમાં યાદ કરો, ગુજરાતીમાં યાદ કરો, મરાઠીની માલિપા યાદ કરો, એને ભાષાની હારે કાંઈ લેવા દેવા નથી. માં છે એ તો કરુણા સાગરી છે, એ તો દયા દીવાની છે. આપણે માતાજીને લોટા તેડ્યા હોય રાંદલમાંના સરપસ, ખાલી રાંદલમાંના લોટા તેડ્યા હોય, 4 કેળના સ્તંભ હોય, એમાં માં રાંદલના લોટાને પધરાવ્યા હોય અને બાયું તાળીઓના તાલથી એ રાંદલને રીઝવતી હોય તો એ રાંદલ તો રાજી જ થાય, આવડ તો રાજી જ થાય. કાંઈ કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ ન હોય અને તાળીઓના તાલથી ખાલી ગાતી હોય. એ ઘોડ ગંધારી રે રાંદલડીમાં નિસરાચાર शंकर जटाल कंकर चरण धर गुरगाल गंगा गिरीश जय जय गिरीश जय जय महेश शंकर जटाल कंकर चरण धर गुरगाल गंगा गिरीश जय जय गिरीश आदिलेख महानट जगल जय रत्ना प्ररोप जय शंभु रुद्र शिव जय मान करुणा समुद्र जय जय महेश शंकर जटाल कंकर चरण धर गुरगाल गंगा गिरीश जय जय गिरीश जय जय गिरीश जय जय गिरीश जय जय गिरीश अनेक महानट जगन जय रत्ना प्ररोप जय शंभु रुद्र शिव जय नामे शंभु रुद्र शिव
ડુંગર જે મોર ચિંગોરિયા આન મહેલ થાડકે જોને બાદ પણ બરખા રોપ જોન બ્રાણવા એ જોને આવો ઘુંબિયા માલિપા એકાદું કર્યું છે એકાદ બે બંધ સંભળાવી ત્યારબાદ એકાદો બે ચોપાઈ રામાયણ ને સંભળાવી અને પછી મારી વાત પૂરી કરું ચડા મહાડી વાદળા કાળા દોવડા ગંબર સોબે 10 મોત રાતે પાછા ઉછેરા ધરાર ઝીંગોરા મોરલા માથા વાહરી મડાણી એક ખરા મેઘરાજા મનાણા એ પાર ચડા મહાડી વાદળા કાળા દોવડા ગંબર સાહિત્યની માલિપા રાજકોટના અમૃત ઘાયલ નામના કવિ છે એમની કવિતા છે સરપંચ કે ગભરું આંખોમાં કાજળ થઈ અને લહેરાય જવામાં લિજ્જત છે ગભરું આંખોમાં કાજળ થઈ લહેરાય જવામાં લિજ્જત છે ચર્ચાનો હોય ભલે વિષય ચર્ચાય જવામાં લિજ્જત છે બે વાત કરી અને ઓલા પારેવા આડા અવડા થઈ જાય છે પરસ્પર ગૂંથાય અને પાછા વિખરાઈ જવામાં લિજ્જત છે સારા નરસાનું ભાન નથી મને ઘાયલ જે આવે ગળામાં ઉલટથી એ ગાય જવામાં લિજ્જત છે ગાગર મહી ઘુઘવતો સાગર થઈ શકું છું ગાગર મહી ઘુઘવતો સાગર થઈ શકું છું અને સંસારમાં એ રહી અને શાયર થઈ શકું જેવો છું એવો પરમાત્મા તારો જ અંશ છું હું ગમે તે રૂપે હાજર થઈ શકું છું છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો છે કૃષ્ણના સુદર્શન જેવો જ ઘાટ મારો માનો તો ધર્મ છું હું અને ફેંકો તો ધ્વંસ છું અમૃતથી ઓઠ સૌના હેઠા કરી શકું છું મૃત્યુના હાથ પડમાં હેઠા કરી શકું છું અરે મારી શાયરી એ સંજીવની છે ઘાયલ ધારું તો પાડિયા બેઠા કરી શકું શિષ્ય સાહિત્યની મજા છે બીજું અમારું ચારણી સાહિત્ય જાળવા પોતે રે પોતાનું ફળ નથી ખાતા ઉપકારી એનો આત્મો ગાવડી પોતે પોતાનું દૂધ નથી પીતી ઉપકારી એનો આત્મો રતન રૂપાળા જોઈ લ્યો મોંઘા મૂળ વાળા દરિયો પહેરે નહીં કોઈ દી મોતીડાની માળા રે ઉપકારી એનો હાથ આ લોક ભોગ્યવાણી અને ત્રીજું અમારું ચારણી સાહેબ બ્રહ્મણ્ય ઇન્દ્ર વાળા પાળો તાણા પાણી વાળા હાથી કુંડ વાળા કાળા મનાના ઢીલોડ હાથા વાળા ત્રાહે પાળા સરિતા જોરમાં પાણી વાળા ખડ કાળા એક
છે કઈ વરરાજાના વધામણા રે ગમે એટલા ગીતો આવે પણ આ વર્ષોથી ગવાતા આવતા જેટલી વાર તમે ગાવ ને એટલી વાર તમને એટલી જ આનંદ આવે એ આપણું લોક સંગીત છે એ વરરાજાનો કાળો પડતીનો વાર વરરાજાનો કાળો પડતીનો ભક્ત બીજ પલટે નહીં અનજાજ જાજ જુગો અનંત પણ ઊંચ નીચ ઊંચ નીચ ઘેર નવતરે એ આ તો આખે સંતના સંત ગઢનો ગિરનાર પણ જ્યાંના હાવજડા અંદર પીવે એ ત્યાંના નમના નરને ના સંગ પૂતા રંગ રજ પૂતા રંગ ચડે એ સરિયા ડંકા રોધ જરંતા કાઢ જડે કોઈ ધૂળો છે એની ઉપર યુગોની રાખું ચડી ગઈ હોય યુગોની રાખું ચડી ગઈ હોય તો એ ધૂળો કોઈ દી ચેતન ન થાય એવું માનવું નહીં સુકા સરોવરા ઊંચ કુડા એની કરશોમાં કંગી કોઈ સરોવર સુકાઈ ગયો હોય અને માલિક પર માણા વયો જાય એવા ભરોંડા પડી ગયા હોય તો એ સરોવરને કોઈ દી એમ ન કહેવાય કે તમે હુકાઈ ગયા હવે તમારામાં કાંઈ નથી સુકા સરોવરા અને ઊંચ કુડા
જેના કુળની પરંપરાની માલિપા ભક્તમાળ વહી આવતી હોય, સુરવીરતાની ગાથા વહી આવતી હોય, સમર્પણની ખાનદાની વહી આવતી હોય, ઈ કુળના 5મી પેઢીએ કે 8મી પેઢીએ કે 28મી પેઢીએ એને કોઈ દી એમ ન કહેવું કે તમે ખાલી થઈ ગયા, હવે તમારામાં કાંઈ નથી. સુકા સરવરા ઊંચ કુડા એની કરસોમાં કંગી કોઈ, થોડે ને ઘણે દીહડે પછી ઘીના ઠામમાં ઘી હોય. સાહેબ ક્યાં ઈ પરંપરા, ક્યાં ઈ કયો ધૂણો અહીં ડટાય અને બેઠો હોય છે કે એ ધૂણાને ફરીવાર ભીખા બાપાએ જેને જાગૃત કર્યો છે, અહોરનિશ દ્વારકાધીશનું જેને સ્મરણ કર્યું છે. અને હું એમનું જ્યારે એ પોતે સમાધિસ્થ થયા ત્યારે હું કાર્યક્રમને માલે આવ્યો હતો, એ મને ભીમભાઈએ એ દિવાલ બતાવી જે ભીખા બાપા જેટલી વાર જાત્રામાં દ્વારકાધીશની હાલી અને જાત્રા કરી અને પાછા આવે ત્યારે એક દિવાલની માલી પર ચાંદલો કરે. સાહેબ તમે જુઓ, આખી દિવાલ છે ચાંદલાઓથી ચિતરાઈ ગઈ. આપણને એવું લાગે કે આખી જિંદગી દ્વારકાધીશની જાત્રાની માલિપા પોતાનું આખું કાઢી નાખ્યું હોય ને, એ ધરાની માલિપા રામદેવપીરજી મહારાજ પધારે, એ ધરાની માલિપા આવું સુંદર મજાનું કાર્ય થાય. બાકી એક અમારો સુંદર મજાનો દુહો છે સાહિત્યનો કે હારે હારું નરહે નરહુ નજરો નજર દીઠું, દૂધમાં નાખે હાકર હો અને છાશમાં નાખે મીઠું. હારા હોય ને હારા ભેરા થાય, ખરાબ હોય ને ખરાબ ભેરા થાય, આડે પાડના ભેરા થાય ને ત્યાં જમાવટ. હનુમાનજી મહારાજ પહેલી વાર લંકાની માલિપા ગયા એટલે એને એમ થયું કે આ રાક્ષસની નગરી, આ રાવણના જે બધા દૈતો છે, આમાં તો કોઈ માણસના પેટનો મને જડે ક્યાં છે. મહાત્મા તુલસીદાસજી લખે છે, એ જી લંકાની ચીસરની મિલન ક્યાંથી થાય? એમાં વિભીષણની મઢી ઉપર રાખ લખેલું જોયું. એટલે એમ થયું કે આયા ખારા સમુદ્રની માલિપાએ એકાદી મીઠી વીરડી તો છે. ત્યાં જઈ અને જોવે તો વિભીષણની હારે જે ભેટો થયો ત્યારે મહાત્મા તુલસીદાસજી લખે છે, એ જી અબ મોહે ભારે વરો હનુમંતા, એ બિન હરી કૃપા મિલે. હરી કૃપા વગર મંજન ફલ બેકીએ તત્કાલા, બડે ભાગ માનુષ તન પાવા કે સુર દુર્લભ ગ્રંથન સબ ગાવા. અહોરનિશ ભીખા બાપાએ ઠાકરનું દ્વારકાનાથનું સ્મરણ કર્યું છે, એમનો આ પ્રતાપ છે. હજી ઘણા બધા કલાકારોને સાંભળવા, પણ અમારે કવિ ભગત બાપુએ કાળિયા ઠાકરને રીઝવતું એક સુંદર મજાનું ગીત લખે. કે કાલા ખેલાંગ में એ જીતારા કે વાયે અન જપીએ તારો જાપ. કાલા ખેલાંગ में એ જીતારા કે વાયે અન જપીએ તારો જાપ. કોઈ તો નાથજી ના કોઈ તો નહીં, અમે બીજે ક્યાં જાય બાપ.
હવડો સંસારદાર મહારાજ હોય વિદ્વાનો એની ઉપર બોલી બોલીને થાકી ગયા, લખી લખીને થાકી ગયા અને છેલ્લે એમ કીધું નૈતિ નૈતિ તારો પાર ન પામી શકે. મહાત્મા તુલસીદાસજી આખી રામાયણ લખી અને છેલ્લે એક ચોપાઈ એટલી એવી લખી. તુલસીદાસજી આખે અત્યારનો કવિ છે, 2-5 પાનાની ચોપડી લખે તોય વાહ મોટા અક્ષરે લખે સમાપ્ત, જેમ એના બાપનું ઘરનું હોય એમ. આ કોઈ દી કોઈનું સમાપ્ત થયું નથી અને કોઈ દી કોઈનું સમાપ્ત થવાનું નથી. પણ મતિ અનુરૂપ હરિ ગુણ ગાવા. તુલસીદાસજી એમ કીધું કે જે મને મતિ મળી એની એ મતિ અનુરૂપ હરિના હું ગુણગાન ગાઉં છું. અને કવિ કાગ બાપુ અમારે ભગત બાપુ પણ મા ભગવતીની સ્તુતિ ગાતા ગાતા છેલ્લે એમ કીધું એજી ગાવા મારી તારા ગરવા રૂપ એ મારી ગાવા તારા ગુધારું ગાવા 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 તારા ગરવા ગીત એ ગાવા ગાવા તારા ગુધારૂપ પરવાણીના એ શ્રીમાડા મારીના પૂરા થયા વાણીના સીમાડાના પૂરા થયા તો એ પ્રભુ સ્મરણ કરવા મળ્યા છે, સંકીર્તન કરવા માટે મળ્યા છે. અને સબ નશા સંસાર કા સુબહ ઉતરત જાત. 5 રૂપિયાનો નશો કરો કે 5 કરોડનો નશો કરો, હવાર થાય તો ઉતરી જાહે અને ઉતરી જાહે. એટલે નાનકજી કેમ કે છે કે સબ નશા સંસાર કા સુબહ ઉતરત જાત, નાનક નશા નામ કા વો તો बढ़त बढ़त बढ़ जात. રામદેવ પીરજી બાપાના નામનો જે નશો છે, આ નશો આમ નામ રહેવો જોઈએ, આમ નામ રહેવો જોઈએ.